પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે, તો આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પાક પૂજા અને છેલ્લી ધ્વજા પૂજાઓ બુક થઈ ગઈ। આ ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ એડવાન્સ બુક થઈ ગઈ છે। ત્યારે સોમનાથ આવનારા સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું। નામ માત્રનો શુલ્ક ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો ઉપરથી માત્ર 51 રૂપિયા ભરીને યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી પણ કરાવી શકશે। આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ 51 આહુતિઓ અર્પણ કરશે। આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પૂરું પાડવામાં આવશે। સરળ બુકિંગ વ્યવસ્થા ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગેના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org ઉપરથી ટૂંક સમયમાં યજ્ઞના સોલ્ટનું પણ બુકિંગ કરાવી શકાશે। જ્યાં સોમનાથ એ મહામૃત્યુંજયની સિદ્ધ ભૂમિ છે। પૌરાણિક કથાઓ અનુસાર આ જ પવિત્ર ભૂમિ ઉપર ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના કરોડો જાપ કરી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવી હતી અને શિવજીનું પરમ સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું। આગામી શ્રાવણ માસમાં સોમનાથ તીર્થધામમાં પધારતા શ્રદ્ધાળુઓ પોતે ભગવાન સોમનાથ મંદિરના પરિસરમાં બેસીને મહામૃત્યુંજયના જાપ કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક લોકો બેસી અને મહામૃત્યુંજયના 51 જાપ કરી અને 51 આહુતિ મહામૃત્યુંજયની આપી શકે અને યજ્ઞ કરી શકે એવું એક આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેનું ઓનલાઈન જે અલગ 9 સ્લોટમાં દિવસ દરમિયાન આ યજ્ઞ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલશે। યાત્રિકો આનું એડવાન્સ બુકિંગ પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ છે somnath.org પરથી પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે। ખાસ કરીને માત્ર 51 રૂપિયામાં જ લોકો શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આ યજ્ઞ મંડપમાં બેસી અને આ જાપ કરવાનો લાભ લઈ શકશે। શ્રી સોમનાથ મંદિરમાં આ યજ્ઞ કરવાનો લાભ વધુમાં વધુ લોકો લે એ માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં પણ ઓફલાઈન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે। ટ્રસ્ટનું જે સ્વાગત કક્ષ છે ત્યાંથી પણ લોકો યજ્ઞનું બુકિંગ કરાવી શકશે। જય સોમનાથ। આ પ્રકારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ તમામ શિવ ભક્તોને હૃદયપૂર્વક આહ્વાન કરે છે કે આવો આપણે સૌ પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય યજ્ઞમાં જોડાઈએ અને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનું અખૂટ ભાથું બાંધીએ। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।